સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનને પ્રોત્સાહન આપવાના હેતુસર અનોખી સ્કીમ બહાર પાડવામાં આવી છે, જેમાં બીજો ડોઝ લેનારને 1 લીટર તેલ મફતમાં એટલે કે તેલ ફ્રીમાં આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। સુરતના લોકોમાં વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દેખાઈ રહી છે, ત્યારે તેમને આકર્ષવા માટે સુરત મહાનગરપાલિકાએ અનોખી સ્કીમ શરૂ કરવા જઈ રહી છે। સુરત શહેરમાં જેમણે બીજો ડોઝ લીધો નથી તેને શુક્રવારથી વેક્સિનનો બીજો ડોઝ વહેલા તે પહેલાંના ધોરણે લેશે તો તેમને 1 લીટર જેટલું તેલ વિના મૂલ્યે અપાશે। 6 લાખ જેટલા લોકોએ હજુ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, તેઓને હવે રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટે કોર્પોરેશને નવી સ્કીમ શરૂ કરી છે। તો આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે એક એનજીઓ સાથે સંકલન કર્યા બાદ નિર્ણય કર્યો છે કે આવતીકાલથી જે વેક્સિનનો બીજો ડોઝ લેશે તેમને 1 લીટર તેલ વિના મૂલ્યે આપવામાં આવશે। જ્યાં સુધી અમારી પાસે તેલનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી બીજો ડોઝ લેનારાઓને એનજીઓ થકી તેલ આપવામાં આવશે। જેટલા સ્ટોકમાં હશે એટલા લોકોને આ પણ નિર્ણય કર્યો છે। અમારો હેતુ એટલો જ છે કે વેક્સિનની કામગીરી ઝડપથી થાય તે જરૂરી છે। એનજીઓ દ્વારા જેટલા પ્રમાણમાં અમને તેલનો જથ્થો ઉપલબ્ધ કરાવાશે એટલા ડોઝ પ્રમાણે અમે દરેક વ્યક્તિને આ તેલનો 1 લીટરનો હાલ આપવાનો પ્રયાસ કરીશું। વેક્સિન લેવા માટે એક પ્રકારે અમે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, સાથે એનજીઓ પણ આ બાબતે ગંભીરતાથી અને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને આગળ આવી છે। ડૉક્ટર પ્રદીપ ઉમરીગર, આરોગ્ય અધિકારી, સુરત મહાનગરપાલિકા। આપણે સૌ જાણીએ છીએ તેમ કોવિડ સામેની આ ફાઇટની અંદર વેક્સિનેશન એક ખૂબ જ મહત્ત્વનો પરિબળ છે અને જેની અંદર સુરત કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 110% જેટલા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે અને સેકન્ડ ડોઝની અંદર જે એલિજિબલ છે એટલે કે જે લોકોને 84 ડેઝ થઈ ગયા છે તેવા લોકો 30 લાખ લોકો પૈકી આપણે 24 લાખ લોકોને સેકન્ડ ડોઝ આપી શક્યા છે। સ્ટીલ હજુ 6 લાખ લોકોને આપણે સેકન્ડ ડોઝ આપી શક્યા નથી અને તેવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ એક એનજીઓ જે યુવા અનસ્ટોપેબલ નામની એનજીઓ છે તેઓ આગળ આવ્યા છે અને તેમણે એવું જણાવ્યું છે કે જે લોકો સેકન્ડ ડોઝ લેવા માટે આવશે તેમને એ એનજીઓ તરફથી 1 લીટર એડિબલ ઓઇલ આપવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આ પ્રકારે સ્ટ્રિક્ટનેસ અપનાવવામાં આવેલી હતી અને જેની અંદર કોર્પોરેશનની કચેરી હોય, ગાર્ડન હોય અથવા તો એક્વેરિયમ હોય, ઝૂ હોય એવી તમામ સાઇટ ઉપર સેકન્ડ ડોઝ માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ ઉપરાંત કોમર્શિયલ સાઇટ હોય જેમ કે મોલ હોય, થિયેટર હોય ત્યાં પણ સેકન્ડ ડોઝ માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આપણે સારામાં સારું આ વેક્સિનેશન કરી શક્યા છે। તેમ છતાં લોકોને પ્રોત્સાહન મળે અને લોકો આગળ આવે એ ધ્યાને લઈ અને યુવા અનસ્ટોપેબલ નામની જે સંસ્થા છે તેણે આ સેકન્ડ ડોઝ જે લોકો આવતીકાલથી જે કોર્પોરેશને 78 સાઇટ નક્કી કરી છે ત્યાં લેવા માટે આવશે એ લોકોને આ એડિબલ ઓઇલ આપવામાં આવશે। સુરત કોર્પોરેશન દ્વારા રાજ્યમાં સૌથી પહેલો ડોઝ આપવા માટેની 100% કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે। દિવાળી બાદ કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા નોક ટુ ડોરથી લઈને અનેકો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોકે બીજો ડોઝ લેવામાં લોકો એટલા ઉદાસીન દેખાઈ રહ્યા છે કે અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને વેગ મળી રહ્યો નથી। વિશેષ કરીને સુરત શહેરમાં લિંબાયત અને ઉધના ઝોનની અંદર બીજા ડોઝ લેનારોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આ વિસ્તારના લોકો ઝડપથી વેક્સિનેશન સેન્ટર પર પહોંચે તેવા પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।